લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. જાત જાતના પકવાનો અને મોંઘામાં મોંઘી ડિશ રાખેલી, સાથે સાથે કેટલી જાત ભાતની મીઠાઈઓ, ગુલાબજાંબુ, રસગુલ્લા, આઈસ્ક્રીમ વગેરે વગેરે. ઉમેશ ફટાફટ પહોંચ્યો. સૌથી પહેલા ફૂલ થાળી લીધી. પનીરનું શાક, રોટલી, પૂરી, છાશ, પાપડ, સલાડથી લબાલબ આખી થાળી ભરી અને બધામાં બે વાર બધી વસ્તુ નખાવી, કારણ કે આ બધી વસ્તુ લેતી વખતે એને ખૂબ જ ભૂખ લાગેલી. આખી થાળી ભરીને એક ખૂણામાં જઈ હાથમાં થાળી પકડીને જમવાનું ચાલુ કર્યું. પણ થાળીમાંથી હજી તો 25% ખાધું ત્યાં તો પેટ ભરાઈ ગયું. આજુબાજુમાં નજર નાખી અને કોઈ જોઈ ન જાય એવી રીતે નજર બચાવીને કચરાપેટી પાસે ગયો અને આખી ભરેલી થાળી જેવી કચરાપેટીમાં નાખવા જ જતો હતો ત્યાં જોયું તો એક ગરીબ બાળક એ જ કચરાપેટીમાંથી કંઈક ને કંઈક શોધીને ખાઈ રહ્યો હતો. મિત્રો, તમે વિચારી શકો છો કે તમે ફેંકી દીધેલું અન્ન કોઈક ગરીબની જિંદગી હોઈ શકે છે. આજની વાત પરથી બસ એટલું જ કહીશ કે અન્ન એ જ જીવન છે. અન્નનો બગાડ કરતા પહેલા એટલું વિચારજો કે આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેમને ક્યારેક અન્નનો એક દાણો પણ નસીબ નથી થતો અને ભૂખ્યા સૂવું પડે છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.